हेलो गाइस केम छो बधा मजा में। हवे आज नेक्स्ट डे हूँ ने मारो मित्र खास मारो भाई एवा क्यों एवा हूँ ने हार्दिक बने एमना मोटा भाई एटले मारा भाई छे। अमे बने ने लेवा माटे जईए छीए अत्यारे अमदावाद। हवे कार हमणां आवे छे, बने भाई धीरे 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 लेवा माटे निकળી जशुं अने पछी आगळ क्या अमे होल्ड करीए छीए शुं करीए छीए तमने बधुं बतावुं। चालो हमणां कार आवे એટલે તમને बतावी दઉં। तो हवे जो मारा भाई आवी गया छे हार्दिक भाई दवे। हवे अमे बे भाईओ निकળી ગયા છીએ अमदावाद माटे जवा माटे ने आगळ हवे धीरे धीरे क्या अमे होल्ड करशुं शुं करशुं तमने बधाने बतावता रहेशुं। तो चालो हवे आगळ आपणे मळीए। हेलो गाइस हवे अमे पहोंचवा आव्या छीए गैलक्स होटले अने अत्यारे वेधर पण खूब सारुं छे, वरसाद क्यांय छे नहीं अने अत्यारे खूब ट्राफिक पण नथी अमदावाद हाईवे उपर अने अमे वधीने 1 થી 1.5 કલાકની અંદર वधीने 1.25 કલાકમાં અમે પહોંચી જશું અમદાવાદ। અમારા સંકેતભાઈ લંડનથી આવે છે 3 વર્ષે, તો હવે એમને લેવા માટે જઈએ છીએ। ખૂબ જ હું એના ભાઈ હાર્દિકભાઈ એક્સાઇટ છીએ કે જલ્દી જલ્દી આવી જાય, જલ્દી અમે એને મળીએ। બસ હવે પછી એરપોર્ટે પહોંચ્યા પછી એમની જ રાહ જોવાની છે। અને અત્યારે તમને લોકોને હું વેધર પણ બતાવી દઉં। તમે જોઈ શકો છો આખો રસ્તો ખાલી, ખૂબ સરસ વેધર છે, ટ્રાફિક નથી। અને હવે ગેલક્સ હોટલ અમે પહોંચી જશું। તો તમને ગેલક્સ હોટલ પણ બતાવી દઉં। જો હવે આપણે આવી ગયા છીએ ગેલક્સ હોટલે। थोड़ो होल्ड करी लीए, काक नास्तो अँ थोड़ू ट्राफिक है। हार्दिक भाई मस्काबन लीधुं छे, एक टी पोस्टनी चा, मारू मस्काबन। અમે જઈએ છીએ પાછા અમદાવાદ। હાર્દિકભાઈ જો ગાડીમાં બેસી ગયા છે, હવે અમદાવાદ માટે અમે નીકળીએ છીએ। જોઈ શકો છો તમે, પછી આગળ જોતા રહેજો, તમને બહુ અલગ અલગ મજા આવવાની છે। તો હેલો ફ્રેન્ડ્સ, હવે અમે હું ને હાર્દિકભાઈ બંને નીકળી ગયા છીએ આગળના સફર ઉપર અમદાવાદ બાજુ। સરસ મજાનું મસ્કાબન અમે ખાધું અત્યારે નાસ્તામાં, કારણ કે પાપડી ગાંઠિયામાં ને એમાં ખૂબ જ ગળદી હતી એટલા માટે। અને હવે એક મસ્ત ગરમ ટી પોસ્ટની ચા પણ પી લીધી, એટલે હવે શરીરમાં ખૂબ આનંદ આવે છે, મજા આવી ગઈ। અને હવે ધીરે ધીરે હું ને હાર્દિકભાઈ પાછા જઈએ છીએ અમદાવાદ। અને આગળના બ્લોગ્સ તમે બધા જોતા રહેજો, કાપી કાપીને ન જોતા, સબસ્ક્રાઈબ કરજો ચેનલને। અને ખાસ બીજું તો તમને શું કહેવું, આગળ જોતા રહેજો। સોંગ વગાડતા વગાડતા જો ઘડીક આ સોંગ વગાડે, ઘડીક ઓલું સોંગ વગાડે, એને ખબર નથી પડતી કયું સોંગ વગાડવું। ઘડીક સેડ સોંગ વગાડે છે, હું એને પૂછું છું કે તમે કેમ સેડ સોંગ વગાડો છો। એ વહેલા જાગી ગયા છે એ તે વહેલા, કાલ રાતે એને પણ ઊંઘ નથી થઈ, થોડુંક એને જોબ વર્કમાં। હાર્દિકભાઈ સિલ્વર સ્કૂલમાં એડમિન છે અને પોતે પણ ત્યાંના ટ્રસ્ટી પણ છે, એટલે એને કામ બહુ રહેશે હાર્દિકભાઈને, એટલા માટે ધીરે ધીરે પછી પાછા હવે અમે આગળ જઈએ છીએ। જો હેલો ફ્રેન્ડ્સ, હવે અમે અમદાવાદ પહોંચવા આવ્યા છીએ, એટલે પહોંચી ગયા છીએ, એન્ટર થઈ ગયા છીએ। વી આર નાવ એટ અમદાવાદ। અને અત્યારે ટ્રાફિક
શરૂ થઈ ગયું છે. તમને બધાને ખબર છે જે અમદાવાદ આવેલા હશે એને કે અમદાવાદનું ટ્રાફિક બહુ અને બહુ ડેન્જર. તમારે કાર હોય બાઇક હોય બહુ એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે તમારે. અને ધીરે ધીરે હું ને હાર્દિકભાઈ બંને જઈએ છીએ. અમે બહુ સ્પીડમાં ગાડી નથી ચલાવતા. સવારે 5:30-6 અમે નીકળી ગયા હતા અમદાવાદ જવા માટે. અત્યારે અમે અમદાવાદની અંદર પહોંચી ગયા છીએ. તમે લોકો જોઈ શકો છો. તમને બતાવું થોડું અમદાવાદ. છાતી પર એટલું બધું તો હલો ગાઈસ, હવે અમે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છીએ. જો અમે દેશનો ઝંડો કેવો સરસ મજાનો ફરકાય છે. અને પણ અહીંયા ટ્રાફિક હજી એરપોર્ટમાં પણ એ જ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે પણ ટ્રાફિક બધું બહુ છે અહીંયા, બહુ ટ્રાફિક. હાય ગાઈસ, હવે જો અમે ભાવનગર એરપોર્ટે આવી ગયા છીએ. એરપોર્ટ સુધી સંકેતભાઈ આવી ગયા છે. સંકેતભાઈ પણ છે, ફેમિલી છે આખું. અમદાવાદ એરપોર્ટ અમે નીકળીએ છીએ થોડી વારમાં જ છે. જોઈ લો આખું એરપોર્ટ અમદાવાદ, ઇન્ટરનેશનલ અમદાવાદ છે.